અરવિંદ કેજરીવાલ પર ખોટા કેસ કરી તેમને જેલમાં નાખવાનું કામ ભાજપે કર્યું છે। ભાજપને સત્તાનો અહંકાર છે। અમારી પાસે પૈસા નથી, અમે ભાજપ અને કોંગ્રેસની જેમ ધનવાન નથી। આ વાત કહી છે આપ નેતા મનોજ સોરઠિયાએ। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। તો આપની ખેડૂત બચાવ યાત્રા દરમિયાન મનોજ સોરઠિયાએ કેજરીવાલની વાત કરી હતી, સાથે જ તેમણે ભાજપ પર પણ પ્રહાર કર્યા હતા। आओ सांभळिए मनोज सोरठियाए વધુમાં શું કહ્યું। भारत माता की जय जवान, जय जवान। આજે અમરા ગામે ઉપસ્થિત ગામના તમામ વડીલો, યુવાનો, મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત માતાઓ, આટલી મોટી સંખ્યામાં માતાઓ પણ ઉપસ્થિત છે, અમારા માટે ગર્વની અને આશીર્વાદ સમાન વાત છે। ઉપસ્થિત ગામના સરપંચ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી, જેની અધ્યક્ષતામાં ગુજરાતના ખેડૂતોને આશા જન્મી છે અને જેમણે 108 દિવસની જેલ કાપીને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે યાત્રા લઈને નીકળ્યા છે, એવા પ્રવીણભાઈ રામ સાથે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને મારા સાથી નેતાઓ। આમ આદમી પાર્ટી હવે લગભગ આપણા ગુજરાતની અંદર આપણા માટે કઈ ઓળખાણ આપવી પડે એવું નથી। ઘરે ઘરે આપણે બધા જ આ પાર્ટીને ઓળખીએ છીએ, જાણીએ છીએ। દિલ્હીની અંદર જે એક ભવ્ય ભ્રષ્ટાચાર મુક્ત ભારતના સપના સાથે આંદોલન થયું, એ આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી કે જેમણે ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે સતત સંઘર્ષ કર્યો અને પહેલા દિલ્હીમાં સરકાર બનાવી, પછી દિલ્હી પંજાબમાં સરકાર બનાવી અને આજે ગુજરાતની અંદર પણ આમ આદમી પાર્ટી જે છે ગુજરાતના લોકોની આશા છે। હમણાં ગઈકાલે આપણે સૌ જાણીએ છીએ કે જે અરવિંદ કેજરીવાલ ઉપર દિલ્હીની અંદર ખોટા કેસ કરી અને જેલમાં નાખવાનું કામ જ્યારે ભાજપે કર્યું, ત્યારે દેશની અંદર આપણા બધા માટે એ એક નિરાશાનું કારણ હતું કે આવી જે રાજનીતિ, ઈમાનદાર રાજનીતિ જે આગળ વધી રહી છે, એના ઉપર કંઈક ને કંઈક પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થયો। પણ ગઈકાલે સત્યની જીત થઈ। ભગવાને સત્યનો સાથ જ્યારે મળે ત્યારે શું થાય એ ગઈકાલે આપણે સૌએ જોયું અને અરવિંદ કેજરીવાલ એમાં નિર્દોષ સાબિત થયા છે। આજે પણ આ દેશની અંદર અરવિંદ કેજરીવાલ લોકોની આશા છે। એમણે ભ્રષ્ટાચાર મુક્ત શાસન ચલાવ્યું, એમણે દિલ્હીની અંદર જે સામાન્ય માણસના પ્રશ્નો છે એનું સમાધાન લાવી સામાન્ય માણસ માટે કામ કર્યું અને એ કામ આજે એ વાતને લઈ, એ વિચારને લઈ અને ગુજરાતની અંદર આજે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે। સાથીઓ, ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષના જે સત્તામાં બેઠી છે સરકાર, એ સરકારને હવે સત્તાનો એટલો બધો નશો છે, એટલો બધો અહંકાર છે કે એમણે હવે લોકોના મતની જરૂર નથી એવું લાગે છે। એમણે હવે લોકોને સાંભળવાનું બંધ કર્યું છે અને એટલે જ 30 વર્ષમાં સત્તામાં હોવા છતાં આજે આપણી સ્થિતિ બદલી નથી। આજે આપણા બાળકોનું ભવિષ્ય અધરતાલ છે। આજે બાળકોને ભણાવવા માટે સામાન્ય માણસ હવે સપના જોતા બંધ થઈ ગયો કે બાળકોને ડોક્ટર કે એન્જિનિયર કેમ બનાવીશું। એટલું મોંઘું શિક્ષણ, કોઈ દવાખાનું ઘેરે આવે, આપણા વડીલ કે આપણા ઘરનો કોઈ સભ્ય બીમાર પડે તો આપણે વ્યાજે પૈસા લાવીને એમની સારવાર કરાવવી પડે, આપણું ઘર ધોવાઈ જાય એવી આજે સ્થિતિ ગુજરાતની અંદર છે। ભ્રષ્ટાચાર એટલો બધો વધ્યો છે કે ગુજરાતની અંદર એક રોડ જે છે એક વર્ષ ટકતો નથી। આપણા રોડ રસ્તાઓની હાલત ખરાબ, આપણા બાળકોની શાળાઓ ખરાબ, દવાખાનાઓનું ઠેકાણું નહીં અને એવા સમયની અંદર આજે ગુજરાતને પરિવર્તનની જરૂર છે, ત્યારે આમ આદમી પાર્ટી જે છે પરિવર્તનનો પર્યાય બની છે અને એ પરિવર્તન સાથે અમે સોમનાથ દાદાના દર્શન કરી પરિવર્તન લાવો અને કિસાન બચાવો, ગામડાઓ બચાવો, ગુજરાત બચાવોના નારા સાથે આજે અમે ગાંધીનગર તરફ કૂચ કરી છે। આપ સૌ આજે અમને આશીર્વાદ આપવા આવ્યા છે, ત્યારે મારે આપ સૌને વિનંતી કરવી છે કે આ લડાઈ બહુ લાંબી છે। આ યુવાનો, એ ચાહે પ્રકાશભાઈ હોય, વશરામભાઈ હોય, ઈશુદાનભાઈ ગઢવી હોય, પ્રવીણભાઈ રામ હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ગુજરાતની અંદર આજે જે લોકપ્રિય નેતાઓ છે, જેના પર ગુજરાતને ગર્વ હોય, ગુજરાતને જે નેતાઓ ગમતા હોય, એવા આમ આદમી પાર્ટીના નેતાઓ છે, એ નેતાઓને હવે મોટા કરવાનું, એ નેતાઓને જીતાડવાની જવાબદારી આપ સૌની છે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે। આમ આદમી પાર્ટી બહુ નાની પાર્ટી છે, અમારી પાસે પૈસા નથી, હવે ભાજપને કોંગ્રેસની જેમ પૈસા ખર્ચવાના નથી, પણ અમે આપને વિનંતી કરીએ છીએ કે જો તમે આશીર્વાદ આપશો, જો તમે સાથ આપશો તો
તો ગુજરાતની અંદર આગામી સમયમાં પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અને આગામી વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીમાંથી લોકો જીતશે, આમ આદમી પાર્ટીના યુવાનો જીતશે અને ગાંધીનગર ઉપર જ્યારે બેસશે ત્યારે લોકોલક્ષી કામ થશે. આજે સરકાર બેઠી છે, એ સરકાર કંપનીઓના કામ કરે, મોટા માણસોના કામ કરે, વેપારીઓની પાર્ટી છે. ભાજપના તમામ ચૂંટાયેલા નેતાઓ, એ ચાહે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એનું કામ વેપાર છે. એ ધંધો કરવા વાળા માણસો છે ને સામાન્ય માણસ સાથે કઈ લેવા દેવા નથી. એ રાજનીતિમાં એટલે છે કે પોતાનો ધંધો ચાલે, પોતાનું ઘર ચાલે, પોતાનું દીકરાઓ માટે કઈક કામ થાય અને એટલા માટે એ લોકો રાજનીતિમાં છે. ત્યારે આપણે હવે નવી નેતૃત્વ ઊભું કરવું પડશે. ગુજરાતની જનતાની અંદર તાકાત છે કે નેતૃત્વ ઊભું કરી શકે. આપણે જોયું છે કે જ્યારે જ્યારે જરૂર પડી ગુજરાતે નેતાઓ આપવાનું કામ, નેતાઓ પેદા કરવાનું કામ આજે ગુજરાતની જનતાએ કર્યું છે. જ્યારે દેશ ગુલામ હતો ત્યારે ગાંધી અને સરદાર પેદા કરનાર આ ગુજરાત આ વખતે નવું નેતૃત્વ પેદા કરશે, નવા નેતાઓને નેતૃત્વ સોંપશે અને ગુજરાતની જે દશા છે અને દિશા છે બદલવાનું કામ જે છે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં થવાનું છે. ફરીથી એક વખત આપ સૌ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત છો ત્યારે આ ઈમાનદાર આમ આદમી પાર્ટી, નાના માણસોની પાર્ટી, આપણી પાર્ટી તમારા આશીર્વાદ થકી ચાલશે. જો તમે આશીર્વાદ આપશો, તમે પાર્ટીનો પ્રચાર કરશો, પાર્ટી સાથે જોડાઈ અને આમ આદમી પાર્ટીની વાત તમારી આસપાસમાં છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચાડશો તો આ શક્ય બનવાનું છે. તો ફરીથી એક વખત આપ સૌ આટલી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની આ સભામાં આવ્યા, આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપવા માટે આવ્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. તો જેમ તમે મનોજ સોરઠિયાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.